વિદ્યાર્થીઓ અને વાલીઓ, આજે આપણે MYSY કન્યા કેળવણી CMSS મુખ્યમંત્રી શ્રીની સ્કોલરશિપ અને મેડિકલના બોન્ડ વિશે થોડી વાત કરીશું. વધારે માહિતી તમારે વેબસાઇટથી મેળવવાની રહેશે અથવા અહીંયા જે ડોક્યુમેન્ટ્સ મેં અપલોડ કર્યા છે, એટલે જે પણ માહિતી અપલોડ કરી છે એના સ્ક્રીનશોટ લઈને તમે વાંચી શકો છો. અને તમારે વધારે ડિટેલમાં જોવું હોય તો વેબસાઇટની મુલાકાત લો અને ત્યાં બધી માહિતી તમને મળી જશે. હવે હું તમને શોર્ટમાં થોડી વાતો બતાવી દઉં. તો MYSYની જો હમણાં છે ને રજિસ્ટ્રેશન ચાલુ થયું છે, પણ જેમને એડમિશન મળી ગયું છે, ફાઇનલ છે, કોલેજ બદલાવાની નથી, એમણે કરવાનું છે અને બાકી બધાને વેઇટ કરવાનું છે. હમણાં જે પણ તારીખ આપી છે MYSYએ એ એક્સટેન્ડ કરતા રહેશે. બરાબર? કે હાલમાં માની લો કે શું લખ્યું છે, BSc ડિલેડ ઓનલાઈન અરજી, જો છેલ્લી તારીખ 31/10/25 લખી છે. બરાબર? અને મેડિકલ માટે પછી લંબાવશે. આ તો શું છે, BSc, BCom, BA, BCA, BBA ફ્રેશ રિન્યુઅલ અને ડિલેડમાં ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 31/10/25 સાંજે 6 વાગ્યા સુધી. અને એના માટે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ પર વેરિફિકેશન કરાવવાના હોય છે. એની તારીખ 7/11/25. બરાબર? તે પછી સ્વીકારવામાં આવશે નહીં. અને ટેકનિકલ ડિગ્રી, ડિપ્લોમા, મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, એગ્રીકલ્ચર, વેટરનરીના અભ્યાસક્રમો માટે સપ્ટેમ્બર માસમાં ઓનલાઈન અરજી માટે લિંક શરૂ કરવામાં આવશે. એટલે મેડિકલ માટેના હમણાં ચાલુ જ નથી. બરાબર? બધાના એડમિશન થઈ જશે પછી જે માટે વેબસાઇટ જોતા રહેવું. અને જ્યાં સુધી આપણી એડમિશન પ્રક્રિયા ચાલુ રહેશે ને ગુજરાતની એડમિશન કમિટીની, ત્યાં સુધી MYSYની ડેટ લંબાશે. જે લોકોના એડમિશન પૂરા થઈ ગયા છે એમને તો આ 31/10/25 આપી દીધી છે, પણ જેમના એડમિશન બાકી રહેશે એ લોકો માટે ડેટ પછી એક્સટેન્ડ થતી રહે છે. એટલે તમે ચિંતા નહીં કરતા, તમારું એડમિશન છેલ્લા રાઉન્ડમાં થશે ને તો પણ તમને MYSYનો લાભ મળશે, જો તમે એ ક્રાઇટેરિયામાં આવતા હોય તો. સમજી ગયા? એડમિશન જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ફોર્મ ભરવાનું નથી ને લાસ્ટ એડમિશન કે પછી કોઈ રાઉન્ડમાં તમારે જવું નથી પછી જ ફોર્મ ભરવાનું. તો લાસ્ટ રાઉન્ડ પૂરું થાય તે પછી જેને પણ એડમિશન મળ્યું હશે લાસ્ટ રાઉન્ડમાં એ લોકો પણ MYSYમાં અરજી કરી શકશે. ડેટ પૂરી થઈ ગઈ હશે તો ફરી ડેટ વધારવામાં આવે છે. દર વર્ષે આવું જ થાય છે. મેડિકલ, પેરામેડિકલનું ઘણું લેટ ચાલે છે, મોડું થાય છે ને, એટલે એમના માટે સમય વધારવામાં આવે છે. પણ બાકી જેમની એડમિશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એમના માટે સમય વધારવામાં આવતો નથી. હવે MYSY કોને મળે? તો પહેલી વાત તો એ છે કે જો તમે MBBSમાં એડમિશન મેળવતા હોય, GQ હોય, MQ હોય તો તમને મળે છે. કન્ડિશન શું છે બધા માટે? કે તમારી કૌટુંબિક આવક 6 લાખથી વધારે નહીં હોવી જોઈએ. જે પણ એડમિશન લે છે MBBSમાં તો એની કૌટુંબિક આવક 6 લાખથી વધારે નહીં હોવી જોઈએ. 6 લાખ કે 6 લાખથી ઓછી હોવી જોઈએ તો એ પાત્ર છે. અને MBBSમાં ફક્ત એડમિશન મળ્યું હોય ને તો એને એ ઇલિજિબલ છે. ભલે ને એ 12મા ધોરણમાં ગ્રેસિંગ માર્ક્સથી પાસ થયો હોય, 12મા ધોરણમાં એના કોઈ ટકાવારી દેખાતી ના હોય, એને કોઈ જોવામાં જ નથી આવતી. MBBSમાં એડમિશન હોય તો 12મા ધોરણની ટકાવારી જોવામાં આવતી નથી. આ એક્સક્લુઝન જે છે ને ફક્ત MBBS માટે છે કે MBBSમાં એડમિશન થયું હોય તો તમારે 12મા ધોરણની માર્કશીટ જોવામાં, ટકાવારી જોવામાં આવતી નથી. MBBSમાં એડમિશન થઈ ગયું કે અમારી વાર્ષિક કૌટુંબિક આવક 6 લાખથી ઓછી છે તો તમને MYSY મળશે. પણ MBBS વગર બીજાઓ માટે કમ્પલસરી છે કે તમારા 12મા ધોરણમાં 80% હોવા જોઈએ. MBBS સિવાયના બીજા જેટલી પણ ફિલ્ડ છે જેમને MYSY લેવું છે, પછી ડેન્ટલ હોય, આયુર્વેદ હોય, હોમિયોપેથ હોય, પેરામેડિકલ હોય, નર્સિંગ હોય, એગ્રીકલ્ચર, વેટરનરી, જે પણ આવતું હોય એ બધા માટે 12મા ધોરણની માર્કશીટમાં 80% ઓવરઓલ પર્સન્ટાઇલ 80 હોવા જોઈએ. એમને MYSY મળવા પાત્ર છે. જો એમની કૌટુંબિક આવક 6 લાખ કે 6 લાખથી ઓછી હોવી જોઈએ.
6 લાખને ક્રોસ નહીં કરવાની, ન કરવી જોઈએ. બરાબર, આ વસ્તુ થઈ ગઈ. સીએમએસએસ જો મુખ્યમંત્રીની સ્કોલરશિપ સ્કીમ છે એના 7 ક્રાઇટેરિયા છે કે વિધવાના બાળકો તકતિયા શું કહે છે, જેને તક્યતા શું કહે છે, જેને છોડી મૂકી હોય એવી વિધવાઓ, એવા એમના પણ બાળકો, એવી રીતે કંઈ અલગ અલગ 7 ક્રાઇટેરિયા છે. બરાબર, તો જેના પિતા ના હોય, અનાથ હોય, જુદા જુદા ક્રાઇટેરિયા તમે જરા જોઈ લેજો. 7 ક્રાઇટેરિયામાં તમે આવતા હોય પણ એમની કન્ડિશન શું છે કે 4.5 લાખથી ઓછી વાર્ષિક ઇન્કમ જોઈએ. કૌટુંબિક આવક MYSY માટે 6 લાખ છે અને સીએમએસએસ માટે 4,50,000 છે. તમે MYSY લો તો સીએમએસએસ પણ લઈ શકો, અને દીકરી હોય તો કન્યા કેળવણી બાય ડિફોલ્ટ એને મળે જ છે, MYSY પ્લસ કન્યા કેળવણી. અને જો સીએમએસએસના ક્રાઇટેરિયામાં આવતી હોય કે એમની કૌટુંબિક આવક 4.5 લાખ કે એનાથી ઓછી હોય તો એમને મળવા પાત્ર છે. બરાબર, તો આ થોડો ફરક છે. MYSYમાં 6 લાખ કૌટુંબિક આવક જોઈએ અને સીએમએસએસ માટે 4.5 લાખ કૌટુંબિક આવક જોઈએ, એટલે 4.5 લાખથી ઓછી. એનાથી વધશે તો પછી સીએમએસએસ નહીં મળે. અને એના જે ક્રાઇટેરિયા છે એ 7 છે. બરાબર, એ જરા જોવા પડશે, તમે જોઈ લેશો તો વધારે સારું. વેબસાઇટનો મેં અહીંયા માહિતી આપી જ છે, મને હમણાં જોવામાં સમય નીકળી જશે. ચલો ત્યાં સુધી છે ને હું બીજી વાતો કરું. સીએમએસએસ કોને મળે છે? હા, 7 ક્રાઇટેરિયા જોઈ લઈએ. જો લાભાર્થી વિદ્યાર્થી કયા ગ્રુપમાંથી આવશે? રાજ્યના 50%થી ઓછી મહિલા સાક્ષરતા દર ધરાવતા 50 તાલુકાઓની કન્યાઓ. જો 4.5 લાખ તો પેલી કન્ડિશન છે, પણ કોને મળી શકે? સીએમએસએસ. હા, તો રાજ્યના 50%થી ઓછી મહિલા સાક્ષરતા દર ધરાવતા 50 તાલુકાઓની કન્યાઓને મળશે. ગુજરાત એ નંબર 1. બીજા કોને મળશે? ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધ, આતંકવાદ, નક્સલવાદ જેવા કારણોસર ફરજો દરમિયાન માર્યા ગયા હોય, એટલે ડિફેન્સ સ્ટાફ, અથવા કાયમી વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના કેન્દ્રીય કે રાજ્યના અર્ધલશ્કરી દળોની, કેન્દ્રીય કે રાજ્ય અનામત પોલીસ દળોના અને ગુજરાત પોલીસ દળના જવાનોના સંતાનો. નંબર 2 થઈ ગયો. નંબર 3 કોને મળી શકે? શ્રમિક કાર્ડ ધરાવતા શ્રમિક વાલીના બાળકો. નંબર 4 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વાલીના બાળકો અથવા પોતે 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા બાળકો, પોતે પણ અથવા એમના ફાધર મધર જે હોય એ 40%થી વધુ દિવ્યાંગ હોય તો એમના બાળકોને પણ સીએમએસએસ મળવા પાત્ર છે. વિધવા મહિલાના બાળકો. બરાબર, વિધવા મહિલાના બાળકોને સીએમએસએસ મળે છે. નંબર 6 પર અનાથ બાળકો જેના માતા પિતા બંને મરણ પામેલ હોય. જો વિધવા મહિલામાં તો જેના ફાધર ગુજરી ગયા હોય એ તો આવી જ જાય ને. વિધવા મહિલાના બાળકો એટલે જેના ફાધરની ડેથ થઈ છે, મમ્મી હયાત છે, તો એ આવી ગઈ આમાં, એ કન્ડિશન આવી ગઈ વિધવા મહિલાના બાળકોમાં. અને જેના માતા પિતા બંને નથી એ પણ આમાં આવે છે. બરાબર, ફાધરની ડેથ થઈ હોય તેને પણ મળે છે. અને 5મા નંબર પર એ છે. અને 6ઠામાં શું છે કે અનાથ બાળકો જેના માતા પિતા બંને મરણ પામેલ હોય એમને પણ મળે છે. બંને કન્ડિશન સમજ્યા, માતા પિતા બંને ગુજરી ગયા હોય તો પણ મળે, અને ફક્ત ફાધર ગુજરી ગયા હોય, પિતાશ્રી ગુજરી ગયા હોય અને મમ્મી હયાત હોય તો પણ મળે છે. અને નંબર 7 પર ડિવોર્સી અને ત્યક્તા મહિલાના બાળકો, ડિવોર્સ થયા હોય અથવા તો એમને છોડી દેવામાં આવી હોય એમના બાળકોને પણ મળે છે, પણ એના માટે કદાચ સર્ટિફિકેટ જોઈશે. તો આ તમને બતાવી દીધું કે આ 7 કેટેગરીને સીએમએસએસ મળે છે, બધાને મળતી નથી. અને આવક મર્યાદા 4.5 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક હોવી જોઈએ, એનાથી વધવી નહીં જોઈએ. બરાબર,
સમજી ગયા? આમાં છે ને કોને CMSS મેડિકલ માટે 250 સ્કોલરશિપ મળે છે, પેરામેડિકલ માટે 250 મળે છે, ઇજનેરી પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે 1000, એ રીતે જુદી જુદી બધી વહેંચે છે. એની મેરિટ બને છે, એ મેરિટ પ્રમાણે પછી આપે છે. અને સ્કોલરશિપ જે છે એ તમને એવી સારી એવી મળી જાય છે સ્કોલરશિપ. આમાં જો મેં ક્રાઇટેરિયામાં આવતા હોય તો મેડિકલ જે છે ને એમાં તો 5 લાખ સુધી મળે છે, બરાબર. ટ્યુશન ફીની 50% રકમ અથવા 5 લાખ રૂપિયા એ મળી શકે છે. અને પેરામેડિકલમાં જે છે તે 50% રકમ ટ્યુશન ફીની અથવા 1 લાખ રૂપિયા મળી શકે છે. અને ધોરણ 10 પછી ડિપ્લોમામાં જવું હોય તો ફીની 50% અડધી ફીસ અથવા તો મેક્ઝિમમ 50,000 રૂપિયા મળે છે. અને ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષા પાસ કરી ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારને અડધી ફીસ અથવા 1 લાખ મળે છે. 12મા ધોરણ પછી ડિગ્રી ઇજનેરી પ્રોફેશનલ સર્વનિર્ભર અભ્યાસક્રમો માટે અડધી ફીસ અથવા 1 લાખ રૂપિયા મળે છે. અને ગ્રાન્ટેડ રાજ્યની સરકારી ગ્રાન્ટેડ સર્વનિર્ભર સંસ્થાઓ સાયન્સ, કોમર્સ, આર્ટ્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મેરિટના આધારે 10,000 રૂપિયા મળવાપાત્ર છે, બરાબર. આ રીતનું છે આમાં પણ CMSSમાં. હવે આપણે CMSS તો આપણે વિસ્તારથી વાત કરી લીધી, બરાબર. 7 કેટેગરી આવી ગઈ કે એમને મળવાપાત્ર છે. અને વાર્ષિક આવક 4.5 લાખથી ઓછી હોવી જોઈએ. અને મેડિકલમાં 5 લાખ, પેરામેડિકલમાં 1 લાખ, એ રીતે પછી જુદું જુદું છે બધાનું, બરાબર. તો એ તમે જોઈ લેજો. અને હવે આપણે આવી જઈએ MYSY પર કે CMS. જો ગવર્મેન્ટની કોઈ પણ એક જ સ્કોલરશિપ એમ તો મળવા પાત્ર હોય છે, પણ આ 3 સ્કોલરશિપ એવી છે કે તમે એક સાથે લઈ શકો છો, બીજી બધી કોઈ લઈ નહીં શકે. ગવર્મેન્ટની કોઈ એક જ, પણ તમે MYSY ની સાથે CMSS લઈ શકો છો. અને જો દીકરી હોય તો MYSY સાથે કન્યા કેળવણી પ્લસ CMSS, એટલે 3 એક સાથે લઈ શકે છે જો CMSS ના ક્રાઇટેરિયામાં આવતા હોય. એટલે કે 4.5 લાખથી ઓછી આવક હોય. જો 6 લાખની આસપાસ આવક હોય તો પછી CMSS ના મળે, પછી તમને MYSY મળે. દીકરી હોય તો કન્યા કેળવણી. એટલે 4.5 લાખની ઉપર તમે ક્રોસ કરી જાઓ, 4.5 થી 6 લાખના વચ્ચે, તો તમને પછી MYSY અને કન્યા કેળવણી મળવા પાત્ર છે. CMSS નહીં મળે. CMSS માટે આવક, વાર્ષિક આવક જે છે 4.5 લાખથી ઓછી હોવી જોઈએ. આ 3 એક સાથે લઈ શકે છે, સમજી ગયા? હવે આપણે MYSY ની વાત કરીએ કે MYSY નો ક્રાઇટેરિયા સમજી ગયા કે MBBSમાં એડમિશન લીધું હોય તો તમને 12મા ધોરણના ટકાવારી જોવામાં આવતી નથી. છોકરો હોય, દીકરો હોય તો 2 લાખ રૂપિયા એને મળે છે. અને દીકરી હોય તો 2 લાખ પ્લસ કન્યા કેળવણીના 4 લાખ, એમ કરીને 6 લાખ. એટલે તમને અડધી ફીસ, ટ્યુશન ફીસ જે હોય, જો આમાં લખ્યું છે ટ્યુશન ફીની 50% રકમ અથવા મહત્તમ મર્યાદામાં બેમાં જો ઓછું હોય તેટલી સહાય મળવા પાત્ર થશે. એટલે મેડિકલ ડેન્ટલમાં તમને 2 લાખ મળે. એટલે 2 લાખ પૂરા નહીં મળે. જો તમારી ફીસ 2 લાખ હોય માની લો તો તમને 1 જ લાખ મળે. હવે ડેન્ટલમાં સિદ્ધપુર છે, 2 લાખ ફીસ છે તો તમને 1 લાખ જ મળે. અને મેડિકલના અંદર માન લો GMERS છે તો GMERSમાં 2 લાખ નહીં મળે, 375 છે એના અડધા મળે. સમજી ગયા? એ રીતે. અથવા તો માન લો કે તમારી ફીસ 4 લાખ છે, 4 લાખ છે તો પછી 2 લાખ મળશે મેડિકલ ડેન્ટલમાં MYSY થી. અને દીકરી હોય તો કન્યા કેળવણી એમાં એડ થઈ જશે, 2 લાખ પ્લસ 4 લાખ. જો હવે દીકરીને GMERSમાં મળે તો 375 ફીસ છે તો 375 પૂરી કવર થાય, 6 લાખ પછી નહીં આપે, એ 375 સુધી જ એને મળશે. સમજી ગયા? 6 લાખ સુધી પછી નહીં આપે, જેટલી ફીસ હોય એટલી જ આપે દીકરીને. કન્યા કેળવણીને પેલું MYSY મળીને 375 મળે, પછી 6 લાખ નહીં મળે. એ રીતે પછી CMSSની જરૂર નહીં પડે એને, આટલામાં જ થઈ જાય એનું કામ. પણ જો કોઈએ સેલ્ફ ફાઇનાન્સમાં લીધું હોય તો 3 ક્રાઇટેરિયામાં આવતી હોય તો પછી MYSY, કન્યા કેળવણી, CMSS બધું મળીને એને કેટલા 6 ને 5 11 લાખ જેવી રકમ મળી શકે છે દીકરી હોય તો. અને જો છોકરાઓ દીકરાઓ હોય તો 2 લાખ પ્લસ 5 લાખ, એને 7 લાખ મળી શકે છે. 2 લાખ MYSY થી, 5 લાખ CMSS થી. અને દીકરી હોય તો 2 લાખ MYSY થી, 4 લાખ કન્યા કેળવણીથી અને
CMSSથી 5 લાખ એટલે 11 લાખ થઈ ગયા એના. સમજી ગયા? હવે ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર એ બધામાં કેટલા? 50,000 મળે. આયુર્વેદ, હોમિયોપેથ, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ, વેટરનરી. ડિપ્લોમામાં હોય તો 25,000. BA, BCom, BSc, BBA, BCA હોય તો 10,000. અને જો રહેવા જમવા માટેની સહાય પાત્રતા ધરાવતા અને પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થી, સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી નહીં શકનારા વિદ્યાર્થી 10 મહિના માટે 1200 પ્રતિ માસની ઉચ્ચક રકમ અભ્યાસક્રમની નિયત અવધિ માટે વર્ષે કુલ 12,000 મળવા પાત્ર. અને સાધન પુસ્તક સહાય ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવા પાત્ર. અભ્યાસક્રમની અવધિ દરમિયાન સાધન પુસ્તક સહાય માત્ર એક જ વખત મળવા પાત્ર રહેશે. મેડિકલ અને ડેન્ટલમાં હોય તો 10,000 મળશે. ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ, વેટરનરી, ઇન્ટિરિયર ડિઝાઇન, પ્લાનિંગ, હોટેલ મેનેજમેન્ટ ફક્ત 5,000. ડિપ્લોમામાં 3,000. આ એક્સ્ટ્રા. હા, ને 12,000 પેલું હોસ્ટેલનું. અને આ અભ્યાસના પુસ્તક સહાય માટે 10, 5 ને 3 જેવી જેની કેટેગરી. અને MYSY આપણે જોઈ લીધું, 2 લાખ મેડિકલ ડેન્ટલ માટે, અડધી ફીસ અથવા તો મેક્ઝિમમ 2 લાખ. દીકરાઓ માટે ફક્ત 2 લાખ, અને દીકરીઓ હોય તો બાય ડિફોલ્ટ MYSYનું ફોર્મ ભરે એટલે કન્યા કેળવણી માટે એ લાયક થઈ જ જાય, એટલે એને એ પણ મળી જાય. એને જેટલી રકમ ખૂટતી હોય એટલી મળે. હવે 8 લાખની ફીસવાળી કોલેજમાં લીધી હોય તો એને 6 લાખ મળે, 2 લાખ બીજા વ્યવસ્થા કરવી પડે. અને જો CMSSમાં આવતા હોય તો પૂરા થઈ જાય એ પણ. બરાબર? તો MBBS માટે તમારા 12મા ધોરણમાં 80% ટકાવારી જોવામાં આવતી નથી. અને MBBS સિવાય બાકી દરેકના માટે તમારા 12મા ધોરણમાં 80% ઓવરઓલ પર્સન્ટાઇલ 80 હોવા જોઈએ. સમજી ગયા? આ થઈ ગયું MYSYનું. અને એની સાથે કન્યા કેળવણી બાય ડિફોલ્ટ આવે જ છે દીકરીઓ માટે. 6 લાખ થઈ જાય, 4 અને 2. અને CMSSનું તમે સમજાવી દીધું. 4.5 લાખથી ઓછી ફીસ હોય, ઓછી આવક હોય તો તમને 7 ક્રાઇટેરિયામાં આવતા હોય તમને એ 5 લાખ જેટલી રકમ મળી શકે છે. તમારી જેટલી ફીસ હોય એટલી ફીસ મળે, અથવા તો મેક્ઝિમમ 5 લાખ મળે. આ ત્રણેય મળીને બી દીકરીઓ 11 લાખ સુધી લઈ શકે છે અને દીકરાઓ 7 લાખ સુધી લઈ શકે છે. CMSS અને MYSY. હવે આપણે બોન્ડની વાત કરી લઈએ. આ તો સમજી ગયા હશે, ત્રણેય સ્કોલરશીપ એક સાથે લઈ શકો છો, બીજી કોઈ તમે લઈ ના શકો. પછી વ્યાજવાળી, સબસિડીવાળી બી આમાં નહીં લઈ શકો. હા, MYSYની વેબસાઇટ પણ અહીંયા મૂકી છે, એ પણ તમે વિઝિટ કરી લો, બધું જોઈ લો. CMSSની પણ મૂકી છે, એની લિંક નહીં શું કહે છે એની ડિટેલ મૂકી છે, તમે એ પણ CMSSની વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો. MYSYમાં જ નીચે આવશે CMSSનું. MYSY ઓપન કરશો ને, નીચે CMSS આવશે, એમાં તમે ક્લિક કરશો ને એટલે CMSSનું ઓપન થઈ જશે. સબસિડીવાળું જો હોશો ને, પેલું લોનવાળું, એમાં ક્લિક કરશો તો એ પેજ ઓપન થઈ જશે. બરાબર? હવે આપણે બોન્ડની વાત કરીએ. તો મેડિકલમાં એટલે ફક્ત MBBSમાં એડમિશન લો તો એમાં બોન્ડ આવે છે. તમે ડેન્ટલમાં એડમિશન લો, આયુર્વેદમાં, હોમિયોપેથમાં, પેરામેડિકલમાં, તેમાં બોન્ડ આવતો નથી. બોન્ડનો મતલબ 1 વર્ષ તમારે ગ્રામીણ વિસ્તારમાં સર્વિસ આપવાની. એ ફક્ત MBBS માટે છે કે તમે MBBS કરો છો. કોના માટે? જે સરકારી કોલેજોમાં અભ્યાસ કરતા હોય. ગવર્મેન્ટની આપણી 6 કોલેજ છે એમાં, અથવા 13 GMERSમાં અભ્યાસ કરતા હોય. બરાબર? અથવા પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરતા હોય પણ MYSY, કન્યા કેળવણી, CMSS કોઈ પણ ગવર્મેન્ટની સ્કોલરશીપ લેતા હોય તો એમને બોન્ડ લાગુ પડે છે. ફરી સાંભળો, ગવર્મેન્ટ કોલેજીસમાં અભ્યાસ કરો, 6 ગવર્મેન્ટ કોલેજ છે એમાં અભ્યાસ કરો, તમે કોઈ સ્કોલરશીપ ના લો, ફક્ત ગવર્મેન્ટ કોલેજમાં અભ્યાસ કરો તો પણ તમે 1 વર્ષ સર્વિસ માટે બંધાવો છો. ગવર્મેન્ટ તમને જ્યાં મોકલે તો 1 વર્ષ તમારે ગ્રામીણ વિસ્તારમાં સર્વિસ આપવાની. 365 દિવસ પૂરા, કોઈ રજા નહીં. રજા લો તો પછી એ દિવસો પૂરા કરવાના. બરાબર? જ્યાં સુધી દિવસો પૂરા નહીં કરશે ત્યાં સુધી બોન્ડમાંથી મુક્તિ નહીં મળશે. એટલે 365 દિવસ કમ્પ્લીટ તમારા પૂરા કરવાના, રજા લીધા વગર. રજા લો તો પણ તમારે 365 દિવસ સર્વિસ આપવાની ગ્રામીણ વિસ્તારમાં. ગવર્મેન્ટ કોલેજમાં અભ્યાસ કરનારા બધા માટે, ભલે MYSY નહીં લે. GMERSમાં તમે
અભ્યાસ કરો છો અને MYSY લો છો તો પણ તમારે બોન્ડ ભરવાનો, 1 વર્ષ સર્વિસ આપવાની. અને GMERSમાં તમે MYSY નથી લેતા તો પણ તમારે 1 વર્ષ સર્વિસનો બોન્ડ આપવાનો. હવે રકમનો તફાવત છે એ તમને પછી બતાવું. GMERSનો તો GMERSમાં તમે એડમિશન લો તો પણ તમારે બોન્ડ ભરવાનો, 1 વર્ષ સર્વિસ આપવાની MBBS પૂરું કર્યા પછી. અને તમારો ફાયદો શું થશે કે 1 વર્ષ તમે સર્વિસ આપશો એનો પગાર પણ આપશે સરકાર, તમારા પાસે ફ્રીમાં નહીં કરાવશે. સરકાર તમને 1 વર્ષ જે ગ્રામીણ વિસ્તારમાં મોકલશે એ તમને દર મહિને એનો પગાર મળશે. ત્રીજી કન્ડિશન શું છે? પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લીધું છે તમે, પણ તમે MYSY લેતા છો, બરાબર, ગવર્મેન્ટની સ્કોલરશિપમાં મોટામાં મોટી MYSY લેતા છો, તો તમારે 1 વર્ષ ગ્રામીણ વિસ્તારમાં સર્વિસ આપવી પડશે. હવે આની બાહેધરી 1 વર્ષ સર્વિસ આપવાની, પણ તમે MBBS પૂરું કર્યા પછી કહો કે નહીં મારે તો સર્વિસ નથી આપવી, મારે તો PG કરવું છે, કે મારે તો વિદેશ જવું છે, કે મારે તો બીજા કોઈ શહેરમાં સેટ થવું છે, તો એના માટે કે તમારા પર સરકાર ભરોસો કરતી નથી એટલે તમને કહે છે કે હમણાં તમે અંડરટેકિંગ એમ ખાલી આગળ પણ લખી આપો કે અમે 1 વર્ષ સર્વિસ કરીશું ને પછી તમે ફરી ગયા તો સરકાર શું કહે છે? એના માટે કે તમે 1 વર્ષ અમારી સાથે બંધાઈ જાઓ એના માટે તમે 20 લાખનો બોન્ડ આપો. કે તમે 1 વર્ષ સર્વિસ કરશો ને 1 વર્ષ તમે ગ્રામીણ વિસ્તારમાં સેવા નહીં બજાવશો, સર્વિસ નહીં કરશો, તો તમારે 20 લાખ ગવર્મેન્ટને આપવા પડશે. એટલે ગવર્મેન્ટનો હેતુ 20 લાખ લેવાનો નથી, તમારી પાસે જોબ કરાવવાનો છે 1 વર્ષ અને એનો પગાર પણ તમને આપશે. તો તમે નહીં આપો તો 20 લાખ ભરવા પડે, એટલે જગ મારીને તમારે સર્વિસ આપવી જ પડે, ગ્રામીણ વિસ્તારમાં સેવા બજાવવી જ પડે, કેમ કે અહીંયા 20 લાખ આપવા પડે. જો આ 20 લાખ નહીં રાખે ને ગવર્મેન્ટ, પહેલે શું હતું, 2 લાખનો બોન્ડ હતો, એ તો બધા 2 લાખ રૂપિયા આપી દેતા હતા અને સર્વિસ નહીં કરતા હતા, ગ્રામીણ વિસ્તારમાં જતા નહીં હતા. પછી બોન્ડ 5 લાખનો કર્યો તો એ 5 લાખ આપી દેતા હતા અને ગ્રામીણ વિસ્તારમાં સર્વિસ નહીં કરતા હતા. એટલે ગવર્મેન્ટે શું કર્યું કે આ લોકો આવી રીતે છટકી જાય છે તો આપણે છે ને રકમ વધારી દઈએ કે આ લોકો છટકીને ભાગી નહીં જાય. એટલે રકમ વધારી દીધી, કેટલી? 20 લાખ રૂપિયા. કે તમે 1 વર્ષ સર્વિસ આપશો અને સર્વિસ નહીં આપો તો 20 લાખ અમને આપશો, એવી બાહેધરી લખી આપો, બરાબર. તો આ ગવર્મેન્ટની કન્ડિશન છે કે એટલે તમારા પર ભરોસો નથી ને એટલે 20 લાખનો બોન્ડ લખાવે કે તમે ફરી ગયા તો MBBS કર્યા પછી, એટલે 20 લાખનો બોન્ડ ભરો. હવે 20 લાખનો બોન્ડ કેવી રીતે આપવાનો હોય કે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર 15 લાખનો બોન્ડ લખવાનો હોય ડીન શ્રીના નામે. જે કોલેજમાં અભ્યાસ કરતા હોય તે કોલેજના ડીનના નામે બોન્ડ બનાવવાનો હોય, બરાબર. અને 5 લાખ રૂપિયા જે છે એ તમે બેંક ગેરંટી આપો ડીનના નામે, અથવા તો સોલ્વન્સી સર્ટિફિકેટ બનાવીને આપો ડીનના નામે. કે તમારી મિલકત હોય તો મિલકત પર તમે બોજો, આપણે સોલ્વન્સી સર્ટિફિકેટ બને છે કે તમારી મિલકત માન લો 15 લાખની હોય, તમારે 5 લાખનો સોલ્વન્સી બનાવવું હોય તો તમારી મિલકત 15 લાખની હોવી જોઈએ. 15 લાખની મિલકત હોય તો પેલા 5 લાખનું સોલ્વન્સી બનાવી આપે, કેમ કે એ તો વેલ્યુએશન ડાઉન થતી જાય ને, તો 7 વર્ષમાં તો ખખડી ગયું તો મિલકત એમ, એટલે એનો પેલો ડિપ્રેશન લાગે, શું કહે છે, ડેપ્રિસિએશન લાગે છે, ડિપ્રેશન નહીં ડેપ્રિસિએશન લાગે છે. તો એમાંથી પછી એની કિંમત ઓછી થતી જાય, તો 7 વર્ષે કેટલી ઓછી થઈ જાય, એ લોકો એમ ગણીને 15 લાખની મિલકત હોય તો 5 લાખનો સોલ્વન્સી આપે છે. સોલ્વન્સી માટે તમે યુટ્યુબ પર એક વિડીયો જોઈ લેજો. સોલ્વન્સી લખશો ને તો ગુજરાતના ઘણા વિડીયો છે સોલ્વન્સી સર્ટિફિકેટ કેવી રીતે બનાવવાનું, જેની મિલકત હોય તો. પણ જેની પાસે મિલકત નથી પણ કેશ છે, પૈસા છે, તો એને 5 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ 7 વર્ષના માટે ડીન શ્રીના નામે બનાવીને આપવાનું, બરાબર. 15 લાખ સ્ટેમ્પ પેપર પર અને 5 લાખ સોલ્વન્સી સર્ટિફિકેટ આપો, અથવા તો 5 લાખ બેંક ગેરંટી આપો, ફિક્સ ડિપોઝિટ કરી દો ડીન શ્રીના નામે. તે ત્યાં તમે જમા કરાવી દો તમારી કોલેજમાં. એ ક્યારે કરવાનું? જ્યારે તમારું એડમિશન થઈ જાય પછી તમને કોલેજ દ્વારા કહેવામાં આવે 1 મહિના પછી, 2 મહિના પછી, 3 મહિના, 4 મહિના, 6 મહિના, ગમે ત્યારે તમારે અનુકૂળતાએ તમારે આ બધું બનાવીને આપવાનું. તરત ને તરત કંઈ બનાવવાનું હોતું નથી. તમે ચોપડાઓ ખરીદી લો, તમારા બધા કામકાજ કરી લો, તમે કોલેજમાં સેટ થઈ જાઓ પછી તમારે આ બનાવવાનું હોય. હા, એકદમ ઉતાવળમાં નથી કે આજે એડમિશન લીધું ને કાલે બોન્ડ બનાવવાનો છે, એવું નથી હોતું. તમને સમય આપે છે
એ સમય પ્રમાણે તમારે પછી બોન્ડ બનાવવાનો છે. એટલે ભલે તમારા એડમિશન ઓર્ડરમાં લખેલો હોય પણ તરત ને તરત આ કરવાનું હોતું નથી. અચ્છા, હવે કોઈ વ્યક્તિ એવો છે એ કહે કે મારી પાસે તો ભાઈ 15 લાખ બોન્ડ તો આપી શકો, પણ મારી પાસે 5 લાખ તો પૈસા નથી કે ફિક્સ ડિપોઝિટ કરી આપો, મારી પાસે મિલકત પણ નથી, મારી પાસે કોઈ જમીન જાયદાદ ખેતીવાડી કંઈ જ નથી, હું તો ભાડાના ઘરમાં રહું છું. તો એના માટે સરકારશ્રીએ રાહત આપી છે કે સરકારશ્રી એવા લોકો માટે 20 લાખનો બોન્ડ માંગશે કે તમારે 15ની જગ્યાએ 300ના સ્ટેમ્પ પેપર પર ડાયરેક્ટ 20 લાખનો બોન્ડ ડીનશ્રીના નામે આપી દેવાનો કે અમે તમારી ત્યાં 1 વર્ષની સર્વિસ કરીશું અથવા તો 20 લાખ રૂપિયા આપવા માટે બંધાયેલા છે. એટલે 20 લાખ રૂપિયા પછી એમને આપવા પડે. બરાબર. હવે જે લોકો MYSY નહીં લેતા હોય પણ ફ્રી શિપ કાર્ડ હોય, ફ્રીમાં ભણતા હોય ગવર્મેન્ટની કોલેજોમાં ગવર્મેન્ટની સહાયથી, એટલે SC/ST કેટેગરીવાળા એમને પણ 1 વર્ષ સર્વિસ કરવાની અથવા તો 20 લાખનો બોન્ડ આપવાનો. એટલે SC/ST વાળા પણ છટકી નહીં શકે કે અમે તો સ્કોલરશિપ લીધી જ નથી પણ ફ્રી શિપ કાર્ડ લીધો છે ને, એટલે એમણે પણ 1 વર્ષ સર્વિસ અથવા 20 લાખનો બોન્ડ આપવો પડશે. આ બધા માટે કોના માટે? જો ગવર્મેન્ટમાં અભ્યાસ કરો તો, GMERSમાં અભ્યાસ કરો તો, સેલ્ફ ફાઇનાન્સમાં અભ્યાસ કરો પણ તમે MYSY લેતા હોય તો, તમે સેલ્ફ ફાઇનાન્સમાં અભ્યાસ કરતા હોય અને MYSYથી કોઈ સ્કોલરશિપ નહીં લેતા હોય તો તમને બોન્ડ ભરવાની જરૂર જ નથી. તમારે જેવી રીતે મેનેજમેન્ટ કોટામાં જે લોકો લેતા હોય, હવે એમની વાર્ષિક કૌટુંબિક આવક 6 લાખથી ઉપર જેની થઈ જતી હોય, એ GQ લઈ કે MQ લઈ, જેની વાર્ષિક આવક 6 લાખથી ઉપર થાય તો એને તો MYSY મળવાની જ નથી. ને એ લોકો પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન લેતા હોય તો એમને 1 વર્ષ સર્વિસ આપવાની જ નથી ગવર્મેન્ટને, તો પોતાના પૈસાથી ભણ્યા છે. બરાબર. સરકારની સહાય એમને કોઈ મળી નથી એટલે એમને કોઈ બોન્ડ આપવાનો નથી ને એમને કોઈ 1 વર્ષ ગ્રામીણ વિસ્તારમાં સર્વિસ બજાવવાની નથી. ડાયરેક્ટ એ PG કરી શકે છે કે એમને જ્યાં સેટ થવું હોય ત્યાં સેટ થઈ શકે છે જો ગવર્મેન્ટની કોઈ પણ સહાય ન લેતા હોય, પોતાના ખર્ચે ભણતા હોય તો. પણ ગવર્મેન્ટ કોલેજમાં ભણે તો આપવું પડે. GMERS પણ અડધી ગવર્મેન્ટ કહેવાય ને, અર્ધ સરકારી. એટલે GMERSમાં એડમિશન લો તો પણ તમારે બોન્ડ આપવો પડે. હવે GMERSમાં 2 કન્ડિશન છે. હવે આ સાંભળજો. બરાબર. જો ગવર્મેન્ટમાં ભણો તો પણ બોન્ડ, GMERSમાં ભણો તો પણ બોન્ડ, અને પ્રાઇવેટમાં ભણો અને MYSY લેવો તો બોન્ડ, અને જો પ્રાઇવેટમાં ભણો MYSY નહીં લેવો તો બોન્ડ નહીં આપવો પડે. હવે GMERSની કન્ડિશન એવું છે કે અર્ધ સરકારી, એટલે તમે અડધા પૈસા તો આપો છો, MYSYથી અડધી ફીસ તમને મળે, અડધા આપો છો. કન્યા કેળવણીને એવો છોકરીઓ લેતા હોય તો એમને તો પૂરી જ ફીસ મળી જતી હોય. તો એના માટે શું છે, GMERSમાં 2 ઓપ્શન છે. GMERSની ફીસ જે પણ હોય, હમણાં માની લો 3,75,000 છે. હવે 3,75,000 તમે પોતે જ ભરી દેતા હોય, તમે MYSY નહીં લેતા હોવ, કન્યા કેળવણી નહીં લેતા હોવ, CMSS નહીં લેતા હોવ, તમે 3,75,000 જાતે ભરી દેતા હોય તો તમારે ફક્ત 2 લાખ રૂપિયાનો બોન્ડ આપવાનો. 20 લાખનો નહીં, ફક્ત 2 લાખનો બોન્ડ આપવાનો કે અમે 1 વર્ષ ગ્રામીણ વિસ્તારમાં સેવા બજાવીશું અને એવું નહીં કરીએ અમે તો 2 લાખ તમને આપી દઈશું. તો 2 લાખ ફિક્સ ડિપોઝિટ ડીનશ્રીના નામે કરી આપવાનું, અથવા સોલ્વન્સી સર્ટિફિકેટ હોય, મિલકત હોય તો 2 લાખ મિલકતનું સોલ્વન્સી સર્ટિફિકેટ ડીનશ્રીના નામે આપવાનું. એટલે ફક્ત 2 લાખનો બોન્ડ. કોના માટે? જે GMERSમાં એડમિશન લે છે અને પોતાની ફીસ, પોતાના રૂપિયાથી ફીસ જમા કરાવે છે. ગવર્મેન્ટની MYSY, CMSS કે કન્યા કેળવણીની કોઈ સ્કોલરશિપ નથી લેતા એવા બધા વિદ્યાર્થીઓ ફક્ત 2 લાખ રૂપિયાના બોન્ડ આપીને મુક્ત થઈ શકે છે. એટલે તમારે જો 1 વર્ષ સર્વિસ કરવું હોય તો 2 લાખ પાછા મળી જશે. ને પણ તમારે એવું છે કે ના, મારે તો PGની તૈયારી કરવી છે, મારે તો PG કરવું છે, મેં તો બધું 3,75,000 આ વર્ષ જે ફીસ છે દર વર્ષે અમે જાતે જ ભરીએ છીએ, અમે કોઈ સ્કોલરશિપ ગવર્મેન્ટની નથી લેતા. પ્રાઇવેટમાં તમને મળતી હોય તે વસ્તુ જુદી છે, પણ ગવર્મેન્ટની તમે કોઈ સ્કોલરશિપ નથી લેતા તો તમે ફક્ત 2 લાખ રૂપિયા આપીને છૂટી શકો છો. તમે 2 લાખ રૂપિયા આપી દેશો તો તમને 1 વર્ષ સર્વિસ નહીં કરવી પડશે. કોના માટે? જે પોતાના ખર્ચે ભણે છે. હા, પણ જો તમે GMERSમાં એડમિશન લઈને MYSY લો છો, CMSS લો છો કે પછી કન્યા કેળવણી લો છો તો તમારે 20 લાખનો બોન્ડ આપવો પડે.
જો સરકારની સહાય મળે ને, MYSY મળે, કન્યા કેળવણી મળે, CMSS મળે, એટલે ડાયરેક્ટ 20 લાખનો બોન્ડ થઈ જાય. ને તમે સરકારની સહાય નહીં લો પણ તમે GMERS એટલે અડધી સરકારી ઓછી ફીસમાં ભણો છો એટલે 2 લાખનો બોન્ડ છે કે 2 લાખનો બોન્ડ આપી દેવાનો તો છૂટી 2 લાખ રૂપિયા આપી દો તમે સરકારને, તો તમે 1 વર્ષ ગ્રામીણ વિસ્તારમાં સેવા નહીં કરો તો ચાલશે. ને તમે 1 વર્ષ ગ્રામીણ વિસ્તારમાં સેવા કરશો તો 2 લાખ રૂપિયા પાછા મળી જશે. ને જે ગ્રામીણ વિસ્તારમાં સેવા કરશો એના માટે તમને પગાર મળશે. એટલે હું ટીપ આપું છું કે જે લોકો વેલ સેટ છે અને સારા છે તો એમને ગવર્મેન્ટ કોલેજમાં ભણવા કરતા ગવર્મેન્ટ કોલેજમાં ભણે ને તો 20 લાખનો બોન્ડ આપવો પડે. પણ જો એ 3,75,000 ભરી શકતા હોય વાર્ષિક ફીસ, તો એ પોતાના ખર્ચે 3,75,000 વાળી GMERS લઈ લે તો એને ફક્ત 2 લાખનો જ બોન્ડ આપવાનો. 1 વર્ષ જોબ નહીં કરવી પડે, 20 લાખનો બોન્ડ નહીં આપવો પડે, 2 લાખનો બોન્ડ આપીને છૂટી જાય. જો ગવર્મેન્ટમાં ભણશો, 6 ગવર્મેન્ટ કોલેજમાંથી કોઈમાં પણ એડમિશન લેશો તો તમારે 20 લાખનો બોન્ડ આપવાનો. ને 1 વર્ષ તો ફરજિયાત આવી જ જાય સર્વિસ અથવા 20 લાખ. અને તમે ગવર્મેન્ટ છોડી દો અને GMERSમાં આવી જાઓ અને GMERSમાં આવ્યા પછી તમે ગવર્મેન્ટની સહાય ન લો, તમે પોતે તમારી ફીસ ભરી દો 3,75,000, તો ફક્ત 2 લાખનો બોન્ડ આપીને તમે છૂટી શકો છો. તમારે 1 વર્ષ ગ્રામીણ વિસ્તારમાં સેવા નહીં બજાવવી પડે. આ મારા તરફથી તમને એક ટીપ છે. જો તમે વેલ સેટ હોય, પૈસાની કોઈ તકલીફ નહીં હોય, વર્ષ બચાવવું હોય, PG કરવું હોય કે સેટલ થવું હોય એક મોટી સિટીમાં કે ફોરેન જવું હોય, એ બધું તમે કરી શકો છો. આ ફક્ત GMERS માટે તમારા માટે ઓપ્શન છે. ગવર્મેન્ટની સહાય નહીં લેવો. બાકી તમે સેલ્ફ ફાઇનાન્સમાં લેશો તો વધારે પૈસા ભરવા પડે. એમાં તમને 6 લાખથી ઉપર આવક હોય તો સહાય મળવાની નથી. એમાં પણ તમે છૂટી જશો, તમારે તો 2 લાખ બી નથી આપવાના. સેલ્ફ ફાઇનાન્સમાં તમે GQ MQમાં એડમિશન લો ને તમને તમારી આવક 6 લાખથી ઉપર હોય, તમને સ્કોલરશિપ મળવાની જ નથી ગવર્મેન્ટની, તો તમને કોઈ બોન્ડ ભરવાનો જ આવતો નથી. તમે તો MBBS કર્યું એટલે છૂટા થઈ ગયા. બરાબર? એટલે મારા ખ્યાલથી તમે સમજી ગયા હશો. ઘણું વિસ્તારપૂર્વક મેં તમને સમજાવી દીધું છે. તમે વેબસાઇટની વિઝિટ કરીને બધું વાંચી શકો છો. અહીંયા પણ મેં જે પહેલા ડોક્યુમેન્ટ મૂક્યા છે એને તમે સ્ક્રીનશોટ લઈને પણ જો વાંચી શકતા હોય તો ડાયરેક્ટ વાંચો, અથવા તો પછી સ્ક્રીનશોટ લઈને પછી વાંચી શકો છો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, લાઈક કરો, શેર કરો, નોટિફિકેશન ઓન રાખો, જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. બધી વસ્તુ કવર થઈ ગઈ. MYSYની ડેટ જો એક્સટેન્ડ થતી રહેશે, મેડિકલના રાઉન્ડ ચાલશે ત્યાં સુધી. બરાબર? અને આયુર્વેદ હોમિયોપેથમાં તમને 50,000 જ મળશે મેક્ઝિમમ. MBBS ડેન્ટલમાં અડધી ફીસ મળશે અથવા મેક્ઝિમમ 2 લાખ મળશે. કન્યા કેળવણી છોકરીઓ હોય તો 4 લાખ ઉમેરો થશે એટલે 6 લાખ, ને CMSS લેશે તો 5 લાખ એક્સ્ટ્રા મળશે. તો તમે તમારી કન્ડિશન જોઈ લેજો. પેલી 7 કેટેગરીમાં આવતા હોય તો CMSS મળશે, નહીં તો નહીં મળશે. ધ્યાનપૂર્વક તમે ચોઇસ ફિલિંગ કરો, તમારી જેવી કેપેસિટી હોય તે પ્રમાણે કરો. ને ગવર્મેન્ટ કરતાં તમને GMERS નજીકમાં મળતી હોય ને તમે એનો ખર્ચો ભોગવી શકતા હોય તો GMERS લઈ લો. પછી ગવર્મેન્ટમાં દૂર દૂર જવાની જરૂર નથી. બધા પોતપોતાની ફાઇનાન્શિયલ કન્ડિશન મુજબ વિચારે અને તે મુજબ એડમિશન લઈ, જેથી ફ્યુચરમાં કોઈ તકલીફ ના પડે. તમારી કન્ડિશન ના હોય, ગવર્મેન્ટ મળતું હોય તો પછી ગવર્મેન્ટ જ લો. 3,75,000 નહીં ભરી શકતા હોય તો પછી ગવર્મેન્ટ કોલેજ લો. ભરી શકતા હોય તો 3,75,000 વાળી લો. બરાબર? થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.